સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। પવનની ગતિ વધી ગઈ, ધૂળની ડમરીઓ પણ ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું। હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી સહિત આસપાસના વિસ્તારોમાં પણ પવન ફૂંકાયો। રસ્તા પર પવન અને ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી ગઈ। કેટલી જગ્યાએ ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો। 24 કલાક હજુ વરસાદથી સાવધાન। હવામાન વિભાગે 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ 2 હવામાન પ્રણાલી સક્રિય છે। આ સાથે જ ભેજવાળા પવનના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ગુજરાતમાં 12મી મે સુધી હવામાન સૂકું રહેશે, જ્યારે કે 9 થી 12 મે સુધી દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે। આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી। आने वाला अगले 7 दिन के लिए 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेघ गर्जना के साथ। जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं, अमरेली, भावनगर, बोटाड, बुरमी, राजकोट और कच्छ के लिए दिया गया है। और बाकी 7 से 12 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसके कारण है एक ऊपरी पवन की साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान के ऊपर स्थित है, जो 1.5 किलोमीटर ऊंचाई तक स्थित है। और एक वेस्टर्न डिस्टर्बेंस ट्रैक के रूप में अभी 3.1 और 5.8 किलोमीटर ऊंचाई के बीच में स्थित है, जो लगभग 80 डिग्री पूर्व और 25 डिग्री उत्तर में ये विस्तृत है। और अभी जो पवन का दिशा है राज्यों में दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चल रही है। और ये जो अधिकतम तापमान का बात करें तो अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा। ગુજરાત જ નહીં, દેશના કેટલાય ભાગોમાં કાળઝાળ ગરમીના સમાચાર નહીં, પરંતુ કમોસમી વરસાદના સમાચાર આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી દેશના અલગ અલગ ભાગોમાં આંધી સાથે વંટોળિયો વરસાદ વરસી રહ્યો છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે। હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યમાં મે મહિનામાં મોસમનો મિજાજ અતરંગી બન્યો છે। કેદારનાથ યાત્રા શરૂ થયા બાદ હિમવર્ષાનો રાઉન્ડ શરૂ થયો છે। વિષમ હવામાન, હિમવર્ષા છતાં પણ શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ ઓટ નથી આવી। એક જ દિવસમાં 17,000 જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। 22 એપ્રિલે કપાટ ખુલ્યાના 14 દિવસની અંદર અત્યાર સુધીમાં દર્શનાર્થીઓનો આંકડો 3,44,000 ને પાર પહોંચ્યો છે। હિમવર્ષાના કારણે ધામની આજુબાજુ ફરી બરફની પાતળી ચાદર છવાયેલી જોવા મળી। તાપમાનનો પારો અચાનક જ ગગડ્યો અને લોકોએ ઠંડીનો સામનો કરવો પડ્યો। હિમાચલ પ્રદેશમાં પણ નથી અટકી રહ્યો વરસાદનો સિલસિલો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરી શિમલામાં વરસાદ પડ્યો। પ્રવાસન સ્થળ શિમલામાં છોતરાફાળ વરસાદ પડ્યો। ગણતરીની મિનિટોમાં જ આખો નજારો બદલાઈ ગયો। પ્રવાસીઓના ચહેરા આખુશનુમા વાતાવરણમાં ખીલી ઉઠ્યા। 10 જિલ્લાઓમાં હજુ પણ વંટોળિયા વરસાદની આગાહી છે। 7 મે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડશે, એટલે ત્યારબાદ ફરી ગરમીનો પ્રકોપ જોવા મળશે। હરિયાણામાં પણ મોસમનો મિજાજ બદલાયો છે। બહાદુરગઢમાં અચાનક પડેલા કરાથી લોકો દંગ રહી ગયા। બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો, જેના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું છે। ખેતરોમાં ટામેટા, ભીંડાનો પાક બરબાદ થઈ ગયો। છત્તીસગઢના બેમેતરામાં પણ આંધી તોફાન સાથે વરસાદ ખાબક્યો। કેટલી જગ્યાએ ભારે પવનના કારણે હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા, કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। રાયગઢમાં પણ આંધી અને વરસાદનું રાજ જોવા મળ્યું। અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। વરસાદે થોડા સમય માટે જનજીવન ખોરવી નાખ્યું। દંતેવાડામાં પણ દે દનાદન વરસાદ પડ્યો। સાંજ પડતા જ મોસમ અચાનક બદલાયું। વાતાવરણ અચાનક ખુશનુમા થઈ ગયું। એક તરફ લોકોએ બદલાતા વાતાવરણના કારણે રાહતનો શ્વાસ લીધો, તો ભારે પવને કેટલી જગ્યાએ નુકસાન પહોંચાડ્યું। બિહારના સાસારામમાં પણ વરસાદના કારણે કેટલી જગ્યાએ પાણી ભરાયું। હોસ્પિટલની અંદર પણ પાણી ભરાયેલું જોવા મળ્યું। કેટલી જગ્યાએ ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું। મે મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદે લોકોને ગરમીથી રાહત આપી। ઉત્તર પ્રદેશના મહોબામાં પણ મોસમનો મિજાજ બદલાયો।
વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલી જગ્યાએ રસ્તા પર વૃક્ષો પડતા વાહન વ્યવહારને અસર થઈ. રાજસ્થાનના સિરોહીમાં પણ આવ્યો વાતાવરણમાં પલટો. શહેરમાં વરસાદ પડતા તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું, જેના કારણે કેટલાય દિવસોથી પડી રહેલી ભીષણ ગરમીમાંથી રાહત મળી. હજુ 24 કલાક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશના મંડલામાં ભારે પવન સાથે ધોધમાર ઝાપટું પડ્યું. ભારે પવનના કારણે જનજીવન પ્રભાવિત થયું. ગરમીની જગ્યાએ વાતાવરણ ઠંડુ થઈ જતા લોકોએ રાહત અનુભવી. મધ્યપ્રદેશના ડિંડોરીમાં પણ ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. અહીં વરસાદનું ઉગ્ર રૂપ જોવા મળ્યું. મોટા આકારના કરા પડ્યા, જેના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી અફરાતફરી મચી ગઈ. મોસમમાં આવેલા આ ઉતાર ચઢાવના કારણે બીમારીનો પણ ખતરો વધી ગયો છે. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર બદલ્યું છે ડીપી. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે ડીપી બદલ્યું છે અને સાથે સાથે ઓપરેશન સિંદૂરને લઈને ટ્વીટ પણ કર્યું છે. તેમણે કહ્યું છે કે 1 વર્ષ પહેલા આપણા સશસ્ત્ર બળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન ખૂબ જ અદ્ભુત સાહસ, સટીકતા અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. હાલ તમે જોઈ શકો છો કે પીએમની જે સોશિયલ સાઇટ એક્સ છે તેમાં એમણે ડીપી બદલ્યું છે, ઓપરેશન સિંદૂરનું ડીપી મૂક્યું છે. તો ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂરું થયું છે, ત્યારે પહેલી વર્ષગાંઠ પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર સંદેશ પોસ્ટ કર્યો છે. તેમણે ટાંક્યું છે કે 1 વર્ષ પહેલા આપણા સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન અપ્રતિમ હિંમત, ચોકસાઈ અને સંકલ્પ દર્શાવ્યો હતો. તેમણે પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો. આખું રાષ્ટ્ર આપણા દળોને તેમની બહાદુરી માટે સલામ કરે છે. ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે ભારતની મજબૂત પ્રતિક્રિયા અને રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટેની અટલ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તે આપણા સશસ્ત્ર દળોની વ્યાવસાયિકતા, તૈયારીઓ અને સંકલિત શક્તિને પણ પ્રકાશિત કરે છે. તે જ સમયે તે આપણા દળો વચ્ચે વધતી જતી સંયુક્તતા પણ દર્શાવે છે અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટેની ભારતની શોધ આપણી રાષ્ટ્રીય સુરક્ષામાં લાવેલી શક્તિને રેખાંકિત કરે છે. આજે 1 વર્ષ પછી આપણે આતંકવાદને હરાવવા અને તેના સક્ષમ ઇકોસિસ્ટમનો નાશ કરવાના આપણા સંકલ્પમાં હંમેશની જેમ સ્થિર છીએ. બગલીહાર ડેમ બાદ સલાલ ડેમના દરવાજા પણ બંધ કરવામાં આવતા પાકિસ્તાન તરફ જતા ચિનાબ નદીના પાણીના પ્રવાહ પર અસર પડી છે. ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂરું થયું છે, ત્યારે ગયા વર્ષે સરકારે ચિનાબ નદીના પાણી વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક પગલું ભર્યું હતું, જેના કારણે પાકિસ્તાનમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. ભારતે પોતાના અધિકારોનો ઉપયોગ કરી ચિનાબના પાણી પર નિયંત્રણ વધુ મજબૂત બનાવ્યું હતું. પાકિસ્તાને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં ભારત પોતાના નિર્ણય પર અડગ રહ્યું.